નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. આપણે ઘણી બધી એવી વસ્તુઓ જોઈ છે કે જે ખૂબ નકલી હોય છે. તેમાં ખાદ્ય પદાર્થોની ખાસ કરીને વારંવાર વાત આવે છે. તેમાં ચીઝ, બટર, દૂધ, દહીં આ બધું જ આપણે નકલી જોયું છે. આવી નકલી ચીજોના કારણે આપણા શરીરને ખૂબ નુકસાન થાય છે. આપણું શરીર ખૂબ જ નુકસાન વાળું બની જાય છે. તેમાં માત્ર કચરો જ જમા થાય છે. આવું આપણે અનેક વખત જોયું છે કે જેમાં નકલી ખાદ્ય પદાર્થોની ફેક્ટરીઓ જોવા મળી છે. આવી નકલી ખાદ્ય પદાર્થોની ફેક્ટરીઓથી પોલીસે તે ફેક્ટરીઓને પકડી પણ પાડી છે. એ ફેક્ટરીઓને પકડી પાડી છે અને ફેક્ટરીઓમાં જે વેચાતો માલ છે તેને પણ બંધ કરાવી દેવાયો છે. એવું આપણે જોયું છે. પોલીસની સારી કામગીરી છે. આવી જ રીતે કેટલાક નશાકારક પદાર્થો પણ નકલી મળવા માંડ્યા છે. નશાકારક પદાર્થ આમે હાનિકારક છે તેવું આપણે જોયું પણ છે. અત્યારે મોટા ભાગના લોકો બીડી અને તમાકુથી ખૂબ જ વ્યસન છે. તેમાં ખૂબ જ વ્યસ્ત બનેલા છે. આ વ્યસન આગળ જતા નુકસાન ઊભું કરે છે તેવું સૌ જાણીએ છીએ, પરંતુ આપણે વ્યસન મુકતા નથી. અત્યારે ઘણા બધા લોકો બીડી પીવે છે અને તમાકુ ખાય છે. એ શરીર માટે ખૂબ નુકસાનકારક છે અને એમાંય જો એની નકલી બનાવટ આવી જાય તો તે કેટલું નુકસાનકારક હોય. અમરેલીમાં પહેલા પણ એક આવી જ રીતે નકલી તમાકુનો જથ્થો મળી આવ્યો હતો અને અત્યારે પણ નકલી તમાકુ અને નકલી બીડીનો જથ્થો મળી આવ્યો છે. આ નકલી તમાકુ અને બીડીને પોલીસે ઝડપી પાડી છે. તેમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને પોલીસે એ નકલી જથ્થા અને નકલી બધી જ બીડીને અને બધા જ તમાકુ હતા તે બધા જને જપ્ત કરી લીધા છે. તેમણે ખૂબ કામગીરી ચલાવી. તે દરમિયાન તેમને આ બધું મળ્યું અને તેમણે હવે સફળતા મેળવી છે. આ કામગીરી દરમિયાન તેમાં ખૂબ અસંખ્ય બીડીઓ અને અસંખ્ય તમાકુના પેકેટ્સ મળ્યા છે ને તેમાં કંઈ માર્કો નહોતો. આમે કોઈ માર્કો ચેક કરીને આપણે લેતા નથી એટલે આપણને કોઈ એવી ખબર નથી હોતી કે કઈ વસ્તુ નકલી છે ને કઈ વસ્તુ અસલી છે. અત્યારે બજારમાં એવી વસ્તુઓ મળતી થઈ ગઈ છે કે નકલી કરતા અસલી કરતા તો નકલી વસ્તુ વધારે સારી લાગે છે. તેના કારણે આપણે નકલી વસ્તુને ખરીદી બેસીએ છીએ. અત્યારે મોટા ભાગના લોકો માર્કાઓ જોતા નથી અને નકલી વસ્તુઓ પોતાના શરીરમાં નાખે છે અને માત્ર કચરો જ જમા કરે છે. હવે અત્યારે વાત આવી આ વ્યસનની, તો વ્યસનમાં તો એ વ્યસન છે તે આપણને ખૂબ નુકસાન કરે છે. તમે વાત ન પૂછો એટલું વ્યસન નુકસાન કરે છે, પરંતુ તેમાં વાત આવે છે કે વ્યસનના પદાર્થો તે પણ નકલી બની ગયા છે. એ વ્યસનના પદાર્થો નકલી બની ગયા છે અને નકલી બનવાના કારણે જો નકલી વ્યસનના પદાર્થો છે તેને આપણે ખાશું તો એ આપણા માટે કેટલા હાનિકારક થશે. માટે એક જ ઉપાય છે કે આપણે વ્યસનને છોડી દેવું જોઈએ. આપણે ધીમે ધીમે વ્યસનને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવું જોઈએ ને આવી બધી બાબતોથી બચવું જોઈએ. તો તમારું આ બાબત પર શું કહેવું છે કમેન્ટ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સાથે જોડાયો છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.